જે આપણે કાજુનો જે મસાલો લીધો હતો એ નાખીશ. હવે હું આને પણ મિક્સ કરી દઈશ. હું આમાં થોડુંક મીઠું નાખીશ. મેં એમાં તળવા માટે પહેલાં મેં મીઠું નાખ્યું હતું, એટલે હું આમાં થોડુંક જ નાખીશ. અને 5-10 મિનિટ સુધી આને હું આમ સાતળવા દઈશ, જ્યાં લગી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી. તેલ છૂટું પડી જાય પછી હું આમાં નાખીશ થોડાક કાજુ. જે આપણે બધા સાતળ્યા તે બધા કાજુ નાખી દઈશ. સાતળ્યા બાદ આ કાજુને મિક્સ કરી દઈશ. કાજુ મિક્સ થઈ જાય પછી હું આમાં પાણી નાખીશ. હવે હું આમાં નાખીશ પાણી. પાણી નાખ્યા બાદ હું આને મિક્સ કરી દઈશ. પાણી નાખીને મેં મિક્સ કરી દીધું છે. 1-2 વાર સુધી આપણે આને ઉફાળવા દઈશું. પછી આપણે આને એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ જાડી ગ્રેવી થઈ ગઈ છે. હવે હું ગેસ બંધ કરી દઈશ અને આની ઉપર નાખીશ થોડીક કોથમરી. અને હું આને હવે એક બાઉલમાં કાઢી લઈશ. મેં અહીંયા એક બાઉલમાં કાઢી લીધું છે. તો આ આપણું તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુનું શાક.